ટેસ્ટ છે. હું પોતે ગાંધીધામથી છે, અંજારથી ખાવા માટે સ્પેશિયલ આવું છું લેવા માટે. શું વાત છે, અંજારથી સ્પેશિયલ સોનલ નાસ્તા સેન્ટરની માત્ર કચોરી ખાવા આવો છો? કચોરી ખાવા માટે આવું. ઘણી બધી જગ્યાએ તમને કચોરી મળતી દેખાશે, પણ અહીંયાનો ટેસ્ટ કેવો લાગ્યો? ના, અહીંયાનો ટેસ્ટ બહુ સારો છે એનો. ઓકે, ઘણા વર્ષથી બનાવે છે, બહુ પ્રખ્યાત છે, માણસો દૂર દૂરથી ખાવા આવે છે. હેલો, નમસ્કાર, કેમ છો? ફરીવાર તમારું સ્વાગત છે મારી ચેનલમાં જેપી બ્લોગ્સમાં. અત્યારે આપણે આવી ગયા છે સોનલ નાસ્તા સેન્ટર ગાંધીધામ. લોકેશનની વાત કરું તો ઝંડા ચોકની એક્ઝેક્ટ સામે મારી સામે જે સોનલ નાસ્તા સેન્ટર છે, ત્યાં મસ્ત મજાની કહેવાય ને કે રાજસ્થાની સ્ટાઇલની કચોરી. અહીંયાની મેઇન ખાસિયત કહું ને તો આવડી મોટી સાઈઝની કચોરી જે તમને ખવડાવે છે ને ભાઈ, ગુજરાતની અંદર કહેવાય ને કે ક્યાંય આવડી મોટી સાઈઝની કચોરી મને નથી લાગતું કે હજુ સુધી ક્યાંય મળતી હોય. તો અને બીજી વાત કરવામાં આવે ને કચોરી અને મિર્ચી વડાપાઉં અહીંયાની બહુ જ ફેમસ છે. માત્ર 25 રૂપિયાની અંદર કચોરી અને વડાપાઉં, મિર્ચી વડાપાઉં કહેવાય કે જે મિર્ચીના ભજીયા પણ આપણે કહીએ છીએ એ મળે છે. તો આજે આપણે એ ટ્રાય કરશું અને કહેવાય ને કચોરીની અંદર ડ્રાયફ્રૂટ બી નાખવામાં આવે છે. તો ચાલો આજનો આપણે આ વિડીયો શરૂ કરીએ અને બતાવીએ તમને કેવો છે. ચાલો. મિત્રો અત્યારે તમે આ કચોરી છે એ બીજી વાર ફ્રાય કરવામાં મૂકી દીધી છે. ફાફડા જલેબી બે. સવારે ફાફડા જલેબી, ફાફડા જલેબી, ઢોકળા, ખાંડવી. ઓકે. પછી રવિવારે ઊંધિયું, વ્હાઈટ ઢોકળા, પાત્રા. ઓકે, 4-5 જાતના આવે. ગુજરાત નાસ્તો સવારે, સાંજે બરોબર. પંજાબી આવી જાય. એટલે સવારે મિત્રો અહીંયા આગળ ગુજરાતી નાસ્તો સર્વ કરવામાં આવે છે અને સાંજે છે એ રાજસ્થાની કચોરી. શું વાત છે. જોઈ લો મિત્રો, આટલા મોટા મિર્ચી વડા તમે ક્યાંય નહીં જોયા હોય ગાંધીધામમાં. શું નામ ભાઈ તમારું? મારું નામ મગાભાઈ પ્રજાપતિ. મગાભાઈ પ્રજાપતિ. ક્યાં રાજસ્થાનના? રાજસ્થાનના. રીંગણાનો સાઈઝ નું તમે જોઈ લો, આવડું મોટું મિર્ચી વડા ફક્ત ને ફક્ત તમને સોનલ નાસ્તા સેન્ટર માં જ તમને જોવા મળશે. માર્કેટમાં ઝંડા શોપ. અને ખાસ કરીને તો આમની કચોરી બહુ વખણાય છે. તમે જોઈ શકો છો અત્યારે કચોરી બની રહી છે. સાઈઝ તમે જોઈ શકો છો મિત્રો, કેટલી મોટી સાઈઝ છે અને આને 2 વખત ફ્રાય કરવામાં આવે છે. પ્યાજની કચોરી. પ્યાજની કચોરી. પ્યાજની કચોરી રાજસ્થાની પ્યોર એકદમ રાજસ્થાની કચોરી આવે. ઓકે, અહીંયા આગળ કેટલા વર્ષથી કામ કરો છો? અહીંયા થઈ ગયા 18 વર્ષ. 18 વર્ષ. 18 વર્ષ. ઓકે, અને કચોરીમાં આપણે કેટલી કિંમતથી ચાલુ કરી હતું? પહેલા થઈ ગઈ 10 રૂપિયા. 10 રૂપિયામાં. અને આજનો ભાવ 25 રૂપિયા. 25 રૂપિયા. મેં તમારી કચોરી જોઈ, બહુ મોટી સાઈઝની કચોરી. આવડી મોટી સાઈઝની કચોરી તો ગાંધીધામમાં અમે ક્યાંય જોઈ નહીં. હા સાહેબ, રાજસ્થાની ક્વોલિટી છે ને એટલે અહીંયા મોટી વેત અહીંયા સારી લાગે. એટલે ખવડાવવાનું એટલે દિલથી ખવડાવવાનું એમ ને? કરવાના એમ ફૂલ. બરોબર. અને આ મિર્ચી વડાનો શું? મિર્ચી વડાનો આઈડિયા ક્યાંથી આવ્યો તમને? પહેલા રાજસ્થાનના હતા, રાજસ્થાન પર ક્યાં ચાલતો. અચ્છા, હા. આવડી મોટી સાઈઝ જોઈ લો મિત્રો, આખું રીંગણા હોય ને મોટી સાઈઝનું, એવડી મોટી સાઈઝનું છે આ.
અને આને ચટણી સાથે ખાવાનું. ચટણી સાથે ખાવાનું. બરોબર. અને બાકી સમોસા? બાકી આ સમોસા બટરવાળા. બટરવાળા સમોસા. ઓકે. અંદર બટર નાખો. ઓહો, શું વાત છે મિત્રો. સમોસામાં પણ અંદર પણ આ લોકોએ ક્રિએટિવિટી કરેલી છે. અંદર બટર નાખેલું છે. મિર્ચી વડા આટલી મોટી સાઈઝના, અને ખાસ કરીને જે આમની કચોરી છે એ બહુ ફેમસ છે. તો ચાલો આજે આપણે ટ્રાય કરશું અહીંયાની કચોરી અને મિર્ચી વડા. સો ફ્રેન્ડ્સ, તમે અત્યારે જોઈ શકો છો અત્યારે સાંજનો સમય છે અને કચોરી ખાવા માટે કેટલા બધા આપણે સબસ્ક્રાઈબર આવી ગયા છે. શું નામ ભાઈ તમારું? જયેશભાઈ. જયેશભાઈ, સોનલ નાસ્તા સેન્ટરની અંદર લોકો ઘણા સમયથી કચોરી બહુ ફેમસ નામ છે. શું રીઝન છે? આપણે ગાંધીધામમાં ઘણી બધી જગ્યાએ તમને કચોરી મળતી દેખાશે, પણ અહીંયાનો ટેસ્ટ કેવો લાગ્યો? ના, અહીંયાનો ટેસ્ટ બહુ સારો છે એનો. ઓકે. ઘણા વર્ષથી બનાવે છે, બહુ પ્રખ્યાત છે, માણસો દૂર દૂરથી ખાવા આવે છે. બરોબર. આજુબાજુના ગામના બધા માણસો આવે, અહીંયા આજુબાજુ નોકરી કરે, રોજ સાંજે બધા અહીંયા જ નાસ્તો કરે. બરોબર. ફેમસ જગ્યા છે. ભાઈ પણ નો સ્વભાવ સારો છે. ઓકે. વસ્તુ સારી બનાવે, સ્વાદિષ્ટ વસ્તુ બનાવે છે. બરોબર. બહુ સારું હોય, ચાહે કચોરી સમોસા બનાવે, બીજું બનાવે. અને બીજું વસ્તુ મેં એ નોટિસ કરી કે ભાઈ કચોરીની મિત્ર તમે સાઈઝ જોઈ લો. આવડી મોટી સાઈઝની કચોરી કહેવાય ને કે આમ આખા હાથમાં એક આવી જાય ને એક ખાવે તમે ધરાઈ જાવ. શું કહેશો? સાઈઝ? બિલકુલ બિલકુલ. સાઈઝના હિસાબે પણ આવી કચોરી ગાંધીધામમાં તમને ક્યાંય નહીં મળે. ઓકે, થેન્ક યુ ભાઈ. આપણે સોનલ નાસ્તા સેન્ટરમાં સૌથી વધારે નાસ્તો તમને શું કરવો ગમે? કચોરી. એટલે આમ મસાલામાં કાજુ બાજુ નાખે છે, મજા આવે છે ખાવાની. ઓકે. મસ્ત મોટી કચોરી છે પાછી. હા. બહુ જોરદાર છે. એટલે મેનલી 25 રૂપિયાની અંદર ડ્રાયફ્રૂટ કહી શકાય, એ બી નાખે છે અને ચટણી નાખે તો ખાવાની મજા આવે. ઓકે. અને જ્યારે બી આવો તમને ગરમા ગરમ જ મળે? ગરમા ગરમ. શું વાત છે. અમારે રોજનું છે, 2-3 દિવસે 4 દિવસે હોય. ઓકે. ઓકે, થેન્ક યુ ભાઈ. તો મિત્રો જોઈ શકો છો અત્યારે આટલા બધા લોકો ખાઈ પણ જાય છે અને અહીંયા આગળ કહેવાય ને પાર્સલ બી લોકો ઘણા બધા લોકો કરાવે છે. કચોરીમાં ઘણું મોટું નામ છે. જગદીશભાઈ, અહીંયા સૌથી વધારે શેનો નાસ્તો તમને કરવો ગમે? મને તો કચોરી અને મિર્ચી વડા છે. મિર્ચી વડા. આપણે કહેવાય ને કે કચોરી અને મિર્ચી વડામાં સોનલ નાસ્તા સેન્ટરમાં આપણે કહેવાય ને આવડી મોટી સાઈઝનું કહેવાય ને જે બી કરે એ કામ મોટું કરવાનું. તમે જોઈ લો, કચોરીની સાઈઝ જોઈ લો, મિર્ચી વડાની સાઈઝ જોઈ લો. બિલકુલ સાહેબ. આખા ગુજરાતમાં ક્યાંય નહીં મળતી હોય. શું કહું? આ રાજસ્થાનના છે, બાડમેરના કારીગર છે. ઓકે. અહીંયાના નથી. ઓકે. એ કારીગર ક્યાંક મળે નહીં. અને આ તમે રેગ્યુલર આવો નાસ્તો? અંજાર લઈ જાઉં અહીંયાથી. ઓહ, શું વાત છે. અંજારના ઘણા બધા લોકો અહીંયા આગળ નાસ્તો કરવા આવે. બસ 4-5 વર્ષ. શું વાત છે. 4-5 વર્ષથી અહીંયા આગળ રેગ્યુલર આવો એમ? ઈ જ જે પેલા જે ઓવા છે આદિપુરમાં એક છે આનો. બરોબર. 5 વર્ષ પહેલા જે તમને ટેસ્ટ જોવા મળતો એવો ટેસ્ટ છે અત્યારે? એવો જ. નયનભાઈ, સૌથી પહેલા તો ગાંધીધામની અંદર કચોરીનું નામ પડે ને એટલે સોનલ નાસ્તા સેન્ટર ઘણા બધા લોકો અહીંયા આગળ આવતા હોય છે. એટલે શું કારણ છે? આપણે કચોરી કેવી લાગી? કચોરીમાં બહુ ટેસ્ટી, એમાં આલુનો મસાલો જોરદાર છે, બધા કરતા ટેસ્ટી. ઓકે. અને આવડી મોટી સાઈઝની કચોરી તો મેં ગાંધીધામમાં ક્યાંય બનતી જોઈ નથી, અને એ બી માત્ર 25 રૂપિયામાં. શું કેવું છે? ટેસ્ટ કેવો લાગ્યો? જોરદાર ટેસ્ટ છે. હું પોતે ગાંધીધામથી છે, અંજારથી ખાવા માટે સ્પેશિયલ આવું છું લેવા માટે. શું વાત છે. અંજારથી સ્પેશિયલ સોનલ નાસ્તા સેન્ટરની માત્ર કચોરી ખાવા આવો છો? કચોરી ખાવા માટે આવું છું. ઓકે. અને આપણે કહેવાય ને કે કચોરીની સાથે સાથે આ મિર્ચી વડાજી તમે કોઈ ટ્રાય કરેલા છે? કરેલા છે ને. મસાલો એનો ભરેલો આખો અંદર અલગ જ આવે છે. ઓકે. ઓકે. એટલે આપણે સોનલ નાસ્તા સેન્ટરની કોઈને આપણે રિકમેન્ડ કરવું હોય તો કચોરી વિશે શું કહેશો? બહુ જોરદાર છે. કચોરી ખાવા માટે માણસો ક્યાં ને ક્યાંથી આવે છે. તમે પોતે અંજારથી આવે છે ખાવા માટે. ઓકે.
બી તમે આવો સ્પેશિયલ રાજસ્થાની કચોરી અને મિર્ચી પાઉં કહેવાય ને કે મિર્ચીના વડા અને મિર્ચી ભજીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે આપણે અહીંયા ટ્રાય કરવા આવી ગયા છે. તો ચલા કેમેરામેન જરા નજીક લાવો, આપણે ઓડિયન્સને બતાવીએ. સો ફ્રેન્ડ્સ, આ જોઈ શકો છો અહીંયા આગળ રાજસ્થાની કચોરી કે જે જમ્બો સાઇઝમાં ઈબન કાજુવાળી કચોરી, અને આ છે મિર્ચીના ભજીયા એટલે કે મિર્ચી વડા. તો ચાલો હવે આપણે આજે રિવ્યૂ આપશું. સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો કે કચોરીની જે સાઇઝ છે એ બહુ જ મોટી કહી શકાય કે જમ્બો સાઇઝ કચોરી છે આખા ગાંધીધામની અંદર. કહેવાય ને ઇવન ગુજરાતની અંદર તમને આવડી મોટી સાઇઝની કચોરી ક્યાંય નહીં જોવા મળે. અને આની ઉપર છે એ પ્યાજ નાખી દીધી છે, ગ્રીન ચટણી છે, અને કહેવાય ને કે ખજૂર આંબલીની ચટણી એ ગાર્નિશિંગ કરવા માટે નાખવામાં આવેલી છે. તો હવે આપણે ટ્રાય કરશું. જો કચોરીની વાત કરું ને, એકદમ રાજસ્થાની સ્ટાઇલ જે કહેવાય ને કે જે મીઠ મસાલા નાખવામાં આવતા હોય એવો ટેસ્ટ તમને અહીંયા આગળ જોવા મળશે. કહેવાય ને કચોરી તમે ઘણી બધી ખાધી હશે. આપણે ગુજરાતી કાઠિયાવાડી કચોરી છે એ અલગ ટાઈપની બનાવવામાં આવતી હોય છે, ત્યારે આ છે એ રાજસ્થાની સ્ટાઇલ કચોરી. અને સોનલ નાસ્તા સેન્ટરમાં માત્ર 25 રૂપિયાની અંદર તમને કાજુવાળી કચોરી તમને જોવા મળશે. આની અંદર કાજુ નાખવામાં આવેલા છે. જે કચોરીનો જે મસાલો હોય છે અલગ અલગ દાળનો જે બનાવેલો હોય એ આની અંદર તમને જોવા મળશે. અને પ્લસ ઇવન ખજૂર અને આંબલીની ચટણીની જે ટેસ્ટ આવે છે સુપર ટેસ્ટ. હું તમને એટલું જ કહીશ કે આ જગ્યાએ સોનલ નાસ્તા સેન્ટરમાં ખાસ કરીને કચોરી સુપર ટેસ્ટ. જ્યારે બી તમે આવશો ને કચોરી એકદમ ગરમા ગરમ જ ખવડાવવામાં આવે છે. અને કહેવાય ને કે જે બી બને તમારી સામે એકદમ લાઈવ બનાવવામાં આવે છે. એટલે કચોરી તો લોકો અહીંયા આગળ દૂર દૂરથી લોકો ગાંધીધામમાં આવે તો કચોરી ખાવી હોય તો સોનલ નાસ્તા સેન્ટરમાં કચોરી ખાવા અવશ્ય એક વખત. આ છે મિર્ચી વડા. મિર્ચી વડા તમને બતાવું ને, તમે જોઈ શકો છો કે મિર્ચી વડાની જે સાઈઝ હતી એકદમ રીંગણાની સાઈઝનું આવડી મોટી સાઈઝના મિર્ચી વડા તમને ગાંધીધામમાં માત્ર ને માત્ર આ જ જગ્યાએ સોનલ નાસ્તા સેન્ટરમાં જોવા મળશે. અને આ સાઈઝની અંદર વાત કરું તો મિર્ચી જે વડા જે બનાવવામાં આવે છે એ મરચાંની અંદર કોઈ અંદર મસાલો એડ કરેલો હોય ચાલો, અને ગ્રીન ચટણી, પછી ખજૂર આંબલીની ચટણી અને પ્યાજ. ચલો હવે ટેસ્ટ કરશું આપણે. મરચા વડા મોસ્ટલી બધાને એવું હોય કે ભાઈ મરચી જે વડા છે ને એ બહુ તીખા હોય છે, પણ આ જે મરચા અહીંયામાં એડ કરવામાં આવેલા છે ને એ એકદમ મોરા મરચા છે. જે ખજૂર અને લીલી ચટણી છે એના કારણે જે છે બેસ્ટ સુપર. અને રેટિંગ આપવું હોય ને તો 10 આઉટ ઓફ 10 હું રેટિંગ આપી શકું, કેમ કે ચોખ્ખાઈનું સંપૂર્ણ પાલન કરવામાં આવે છે આ જગ્યાએ. અને કચોરી અને મિર્ચી વડામાં એક વખત સોનલ નાસ્તા સેન્ટરમાં જ્યારે બી ગાંધીધામ આવો માત્ર ને માત્ર સાંજે જ આ નાસ્તો મળતો હોય છે, તો એકવાર અચૂકથી આવાય. તો વિડીયો ગમે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક શેર અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે મહેશભાઈ આ જગ્યાએ કચોરી ટ્રાય કરી હોય કેવી કચોરી લાગે. ફરી વળીશું તમારા માટે નવા વિડીયો લઈને આવશું, નવી મોત લઈને આવશું. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલને જેપી બ્લોગ્સ. ત્યાં સુધી જય માતાજી.